રાજકોટ જિલ્લાના જેતપુરની આલ્ફા ઇંગ્લિશ સ્કૂલમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે। ધોરણ 7ના વર્ગખંડમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી ઉગ્ર મારામારીમાં એક વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। સમગ્ર ઘટનાનો સીસીટીવી સામે આવતા શાળા પ્રશાસન અને શિક્ષકની કામગીરી સામે ગંભીર સવાલ ઊભા થયા છે। જેતપુરની આલ્ફા ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ 7ના વર્ગખંડમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે અચાનક ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ। આક્ષેપ મુજબ એક વિદ્યાર્થી ઉશ્કેરાઈને પોતાના હાથમાં પહેરેલા કડાથી આર્યન નામના વિદ્યાર્થીના માથા પર પ્રહાર કર્યો, જેના કારણે વિદ્યાર્થી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો, લોહી લુહાણ થયો। ઘટના સમયે કૃણાલ નામના શિક્ષક વર્ગખંડમાં હાજર હોવાનો દાવો સીસીટીવી વિડીયોમાં સામે આવ્યો છે। જો કે શાળા તંત્રએ શરૂઆતમાં વાલીઓને જણાવ્યું કે ઘટના સમયે શિક્ષક ક્લાસમાં હાજર ન હતા। સીસીટીવી સામે આવ્યા બાદ શાળા તંત્રના દાવા પર પ્રશ્ન ઊભા થયા છે। આલ્ફા સ્કૂલમાંથી અમને 10 વાગે ફોન આવ્યો કે તમારા બાળકને લાગી ગયું છે ને તમે અહીંયા આવો। અમે ત્યાં ગયા ને તમારો છોકરો આખો લોહી લોહાણ હતો અને ત્યાં પછી સરને પૂછ્યું ને કે સર આ કેવી રીતના બનાવ બન્યો? તો કે સર કે અંદર હતા નહીં, પીરિયડમાં આવતા હતા ત્યારે આ બનાવ બન્યો કે પછી બાળકને પૂછ્યું ને છોકરાને પૂછ્યું તો એને એમ કીધું કે સર પીરિયડમાં હતા કે ક્લાસ લેતા હતા ને આ બનાવ બન્યો છે। સીસીટીવી કેમેરા અમે જોયું તો સર ત્યાં ઊભા છે ને આ બનાવ બન્યો છે। એ બે છોકરા બાંધ્યા, એમાં એ છોકરાને હાથમાં કડું પહેર્યું હતું ને કડું આને મારી દીધું અને સર ત્યાં હાજરમાં હતા। તમારા છોકરાનું નામ શું છે? જ્યારે ક્લાસ લઈ હતા શિક્ષક કોણ હતા એ ખબર છે? એ શિક્ષકનું નામ કયું હતું આર્યન? કુનાલ સર હતું નામ। અને તમારા છોકરાનું નામ કેટલા ધોરણમાં અભ્યાસ કરે? અભ્યાસ કરે 7મા ધોરણમાં। મેર આર્યન નામ છે। ખરેખર આ શિક્ષકની બેદરકારી સર હા, શિક્ષકની બેદરકારી। શિક્ષક હતા અને આ બનાવ બન્યો, બારે નાસ્તો કરતો ના બનાવ બન્યો હોય તો આપણે સમજ્યા, પણ આ તો ચાલુ ક્લાસે આ બનાવ બન્યો તો શિક્ષકની પૂરેપૂરી બેદરકારી છે। અને અમે સરને કહીશી તો એમ કે એ તો બાળક છે, એ તો બાંધતા હોય। તમારું નામ? સંજયભાઈ। સંજયભાઈ, શું ઘટના બની હતી આલ્ફા સ્કૂલમાં? ઘટના સાહેબ એવી હતી કે ચાલુ સાથે ફોન આવ્યો આ મને સાહેબનો કે છોકરા તમારા બાયધા છે। એટલે હું અહીંયા સ્કૂલે ગયો એટલે મારા છોકરાને માથામાં લોહી નીકળ્યું, લાગી ગયું છે, માથામાં લોહીને શર્ટ આખો ભરાઈ ગયેલો હતો। ત્યાં ગયો સ્કૂલે તો સાહેબે કીધું કે ભાઈ શું છે એ કે, એટલે સાહેબ હતા હાજરમાં અને ચાલુ પીરિયડમાં મારા છોકરા ઉપર બીજા બે છોકરા બાંધીને પૂરા છોકરાએ માથામાં કડું મારી દીધું। સાહેબ હાજર હતા છતાં સાહેબ આવું થયું એમ, સાહેબ હાજર હતા। બહાર હોય તો વાત બરોબર છે કે ભાઈ ગ્રાઉન્ડમાં, આ ચાલુ પીરિયડમાં છોકરા બાંધતા હતા પણ સાહેબનું અહીંયા ધ્યાન નહોતું એમ કે વિડીયો રજૂઆત કરી કે શું કીધું? ના સ્કૂલમાં તો સાહેબને કીધું, પ્રિન્સિપાલને કીધું હતું તો એ પ્રિન્સિપાલ તો એમ કે છોકરાઓ છે એ તો એ કે બાયધા રાખે એ કે મેં એ બાયધા રાખે તો જવાબદારી તો સ્કૂલની હોય ને સાહેબ। ક્લાસમાં થયું, બહાર થયું હોય તો બરોબર છે। આશીષ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, જેતપુર, રાજકોટ।